હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડિયો સિરીઝમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર આની અંદર pH માપક્રમ વિશેની માહિતી ભણ્યા હતા. તો મિત્રો હવે ત્યાર પછીનો ટોપિક આપણો છે આપણા દૈનિક જીવનની અંદર pH નું મહત્વ શું છે એના વિશેની આપણે માહિતી ભણવાની છે. મેં તમને અહીંયા અલગ અલગ વિભાગો દર્શાવેલા છે કે એની અંદર pH નું મહત્વ શું છે. એમાં જો જે પહેલો ટોપિક આવે છે સજીવના અસ્તિત્વમાં pH નું મહત્વ. હવે યાદ રાખજો કે તમને સવિસ્તાર પ્રશ્નની અંદર આ ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાઈ શકે છે અને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ શકે છે કે આપણા દૈનિક જીવનમાં pH નું મહત્વ સમજાવો. તો એની અંદર આ 5 મુદ્દાઓનો સમાવેશ થશે અને ત્યાર પછી આ દરેક 5 મુદ્દાની અંદર તમારે ડીપમાં માહિતી આપવાની રહેશે. તેમાં જો જે પહેલો મુદ્દો છે કે સજીવના અસ્તિત્વમાં pH નું મહત્વ, કે દરેક જે સજીવો હોય છે એના અસ્તિત્વ માટે pH નું શું મહત્વ હોય છે. તો આપણું જે આ માનવ શરીર છે એ અમુક ચોક્કસ pH ના ફેરફારમાં જ કામ કરી શકે છે. જો એનાથી વધારે pH માં કાંઈ ફેરફાર થાય તો આપણી જે દેહધાર્મિક પ્રક્રિયાઓ છે, આપણા શરીરની અંદર ચાલતી જે જૈવિક પ્રક્રિયાઓ છે એ જૈવિક પ્રક્રિયાઓને ખલેલ પહોંચે છે. સામાન્ય રીતે મનુષ્યના શરીરની pH કેટલી હોય છે તો કે 7 થી લઈ અને 7.8 સુધી. આ 7 થી 7.8 સુધીમાં જો pH માં ક્યાંય ફેરફાર થાય તો આપણી જૈવિક પ્રક્રિયાઓ ઉપર એની કાંઈ અસર થતી નથી. પણ જો આપણા શરીરની pH 7 કરતાં ઘટી જાય અથવા તો 7.8 કરતાં વધી જાય તો આપણી જે જૈવિક પ્રક્રિયાઓ છે એ જૈવિક પ્રક્રિયાઓની અંદર ખલેલ પહોંચે છે. બરાબર છે. આ ઉપરાંત જે સામાન્ય પાણી હોય છે એ સામાન્ય પાણીની pH લગભગ 7 જેટલી હોય છે. કેટલી? સામાન્ય પાણીની pH 7 જેટલી હોય છે. જ્યારે વરસાદી પાણી હોય એટલે કે વરસાદનું જે પાણી છે એની pH 5.6 જેટલી હોય છે. હવે જ્યારે એ વરસાદી પાણીની pH 5.6 કરતાં ઘટી જાય, જો pH ઘટી એટલે આપણે એને સામાન્ય રીતે એસિડ વર્ષા કહીએ છીએ. કે જ્યારે વરસાદના પાણીની pH 5.6 કરતાં ઘટી જાય ત્યારે આપણે એને એસિડ વર્ષા કહીએ છીએ. હવે આ એસિડ વર્ષા છે એ જમીન ઉપર પડે એટલે પાણીનો પ્રવાહ છે કોની અંદર ભળશે તો કે નદી નાળાઓની અંદર ભળે છે. આ એસિડ વર્ષાનું પાણી જ્યારે નદીની અંદર જાય છે ત્યારે જો આ જે વરસાદ હતો એસિડ વર્ષા થઈ એની pH કેટલી છે તો કે ઓછી. હવે એ ઓછી pH વાળું પાણી જ્યારે નદીની અંદર ભળે ત્યારે નદીના પાણીની જે pH છે એ પાણીની pH માં ઘટાડો થાય છે. એટલે નદીનું પાણી કેવું બની જાય છે તો કે એસિડિક બની જાય છે. તો આ પાણીની pH માં ફેરફાર થયો તો જ્યારે આ પાણીની pH માં ફેરફાર થાય ત્યારે જે જલજ સજીવો હોય એટલે પાણીની અંદર વસવાટ કરતા જે સજીવો હોય એનું અસ્તિત્વ જોખમાય છે. એટલે કે પાણીની અંદર રહેતી જલજ વનસ્પતિ, ત્યાર પછી માછલીઓ, નાના નાના જે સૂક્ષ્મ જીવાણુઓ હોય એના અસ્તિત્વ સામે જોખમ ઊભો થાય છે પાણીની pH ઘટવાના કારણે. તો આ સજીવો છે એ ચોક્કસ મર્યાદાની અંદર જ જો pH માં ફેરફાર થાય તો સહન કરી શકે છે. પણ જો વધારે ફેરફાર થશે pH ની અંદર તો એ સજીવો સહન કરતા નથી અને એની જૈવિક ક્રિયાઓ છે એ બંધ થઈ જાય છે અથવા તો એના ઉપર અસર પડે છે, જેથી કરી અને એ સજીવોનું જે અસ્તિત્વ છે એની સામે જોખમ ઊભું થાય છે. બરાબર. ત્યાર પછી હવે જો જમીનમાં pH નું મહત્વ, તો દરેક જે જમીન હોય એ દરેક જમીનની pH સમાન હોતી નથી. દરેક જમીનની pH સમાન હોતી નથી. કોઈક જમીનની pH વધારે હોય છે જ્યારે કોઈક જમીનની pH ઓછી હોય છે. તો હવે કઈ જમીનની અંદર છોડનો વિકાસ અને વૃદ્ધિ સારી થશે તો કે જે જમીન
6.5 થી લઈ અને 6.5 થી લઈ અને 7.3 ની વચ્ચે pH ધરાવતી હોય એવી જે જમીન છે એ જમીનમાં છોડની વૃદ્ધિ સારી થશે. જે જમીનની pH 6.5 કરતા ઓછી હશે એ જમીન એસિડિક કહેવાય છે, તો એમાં છોડની વૃદ્ધિ સારી થશે નહીં. અને જે જમીનની pH 7.3 કરતા વધારે હોય એવી જમીન કઈ કહેવાશે? તો કે બેઝિક જમીન કહેવાય છે. અને એ જમીનની અંદર પણ બેઝિક જમીનની અંદર પણ છોડની વૃદ્ધિ સારી થઈ શકતી નથી. એટલે નથી એસિડિક જમીનમાં છોડની વૃદ્ધિ સારી થઈ શકતી કે નથી બેઝિક જમીનમાં છોડની વૃદ્ધિ સારી થઈ શકતી. તો આપણે જો છોડનો વિકાસ અને વૃદ્ધિ સારા એવા પ્રમાણમાં કરવા હોય, આપણે ઉત્પાદન છે સારું એવું મેળવવું હોય તો જમીનની pH કેટલી હોવી જોઈએ? તો કે 6.5 થી લઈ અને 7.3 ની વચ્ચે હોવી જોઈએ, તો જ છોડનો વિકાસ અને વૃદ્ધિ એ સારા પ્રમાણમાં થાય છે. આના માટે સજીવો છે એ એસિડિક જમીનને બેઝિક કરવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે લાઇમસ્ટોન ઉમેરે છે. શું ઉમેરે? લાઇમસ્ટોન. એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો આ એસિડિક જમીનની અંદર લાઇમસ્ટોન ઉમેરે છે. અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનની અંદર એટલે બેઝિક જમીનની અંદર જીપ્સમ એટલે કે ચિરોડી ઉમેરે છે કે જેને કારણે બેઝિક જમીન તટસ્થ થઈ જાય છે. તો પછી એ તટસ્થ જમીનની અંદર છોડની વૃદ્ધિ અને વિકાસ સારા એવા પ્રમાણમાં થતો હોય છે. તો યાદ રાખજો, આ તમને પ્રશ્ન 1 માર્કમાં પૂછાઈ શકે તેમ છે કે એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખાલી જગ્યા ઉમેરવામાં આવે છે તો લાઇમસ્ટોન, કેલ્શિયમ ઓક્સાઇડ, બરાબર, લાઇમસ્ટોન ઉમેરવામાં આવે છે. જ્યારે બેઝિક જમીનને તટસ્થ કરવા માટે ખાલી જગ્યા ઉમેરવામાં આવે છે તો એમાં આવશે જીપ્સમ, કે જીપ્સમ ઉમેરવાથી બેઝિક જમીન કેવી બનતી હોય છે? તો કે તટસ્થ બની જતી હોય છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો જુઓ કે આપણું જે પાચન તંત્ર છે એ પાચન તંત્રની અંદર pH નું મહત્વ. તો આપણે બધાને ખબર છે કે ખોરાકના પાચનમાં આપણું જે જઠર છે એ જઠર અગત્યનો ભાગ ભજવે છે. ખૂબ જ સારું એવું મહત્વ છે જઠરનું ખોરાકના પાચન કરવા માટે. આ ઉપરાંત આપણે અગાઉ ભણી ગયા છીએ કે આપણું જઠર હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl નો સ્ત્રાવ કરે છે. પણ જ્યારે અપચાની પ્રક્રિયા થાય એટલે કે આપણા શરીરની અંદર ખોરાકનું પાચન થાય નહીં એવા સંજોગો દરમિયાન આપણું જઠર વધારે પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરે છે. સામાન્ય સ્થિતિમાં છે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ મર્યાદિત માત્રામાં હોય અને એ કોઈ નુકસાન કરતો નથી. પણ જ્યારે અપચાની સમસ્યા ઉદ્ભવે ત્યારે આપણું જઠર વધારે માત્રામાં HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરે છે, જેના કારણે આપણા પેટની અંદર બળતરા ઉત્પન્ન થાય છે અને દર્દ પણ ઉદ્ભવે છે એટલે કે દુખાવો પણ થાય છે. એને આપણે સામાન્ય રીતે આપણે જ્યારે પેટમાં બળતરા થતી હોય ત્યારે આપણે સામાન્ય રીતે એસિડિટી કહીએ છીએ. આવું ત્યારે થાય છે કે જ્યારે જઠરની અંદર ખોરાકનું પાચન સરળતાથી થાય ને ટૂંકમાં અપચો થાય ત્યારે વધારે HCl નો સ્ત્રાવ થાય છે અને એ વધારે પ્રમાણમાં ઉદ્ભવેલો જે HCl છે એના કારણે આપણને દુખાવો થાય છે અને બળતરા ઉત્પન્ન થાય છે. તો હવે જ્યારે આ એસિડિટી ઉત્પન્ન થઈ તો ત્યારે એ એસિડિટીના ઉપચાર માટે આપણે શું કરીએ છીએ? એના ઈલાજ માટે શું કરીએ છીએ? તો કે એસિડિટી છે એ એસિડને કારણે થઈ, જઠરમાં વધારે માત્રામાં એસિડ ઉત્પન્ન થયું એટલા માટે એસિડિટી થઈ. તો હવે એના નિવારણ માટે આપણે કોઈ બેઝિક પદાર્થો લઈએ છીએ કે જે એસિડ ઉત્પન્ન થયો એની સામે બેઝિક પદાર્થો લીધા એટલે એસિડ અને બેઝ આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને તટસ્થ થઈ જાય છે, જેને કારણે આપણને બળતરા શાંત થઈ જાય છે. તો હવે જે બેઝિક પદાર્થો તરીકે આપણને ખબર જ છે કે સામાન્ય રીતે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ઈનો લઈએ છીએ. કંઈક એડવર્ટાઇઝ આવે છે કે 6 સેકન્ડની અંદર છે એ એસિડિટી ખતમ થઈ જશે. થતી હોય ન થતી હોય મને ખબર કાંઈ, પણ ઈનો છે એક પ્રકારનો બેઝિક પદાર્થ છે. આ ઉપરાંત આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનો પણ ઉપયોગ કરીએ છીએ અને ખાવાના સોડાનો પણ ઉપયોગ કરીએ છીએ. આ બધા પદાર્થો છે એ મંદ બેઝ છે.
શું છે? મંદ બેઝ કે જ્યારે આપણે એને ગ્રહણ કરીએ ત્યારે આ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય છે અને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે એસિડ અને બેઝ એકબીજા ઉપર પ્રક્રિયા કરીને તટસ્થ કરી દે છે. એટલે આપણે જે દાહક બળતરા ઉત્પન્ન થઈ હતી એ શાંત થઈ જતી હોય. રેડી? ત્યાર પછી હવે જો દાંતના ક્ષયન રોકવામાં pH નું મહત્વ. દાંતનું ક્ષયન એટલે દાંતનો સડો. સામાન્ય રીતે આપણે મોઢાની pH કેટલી હોય તો કે 5.5 એટલે 5.5 5.5 જેટલી pH આપણા મોઢાની હોય છે. આપણું દાંતનું જે ઉપરનું સ્તર હોય છે એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય, જે આપણા શરીરનો સૌથી સખત પદાર્થ છે. દાંતનું ઉપરનું પડ કેનું બનેલું હોય તો કે કેલ્શિયમ ફોસ્ફેટનું. એ આપણા શરીરનો સૌથી સખત પદાર્થ છે. એ પાણીની અંદર દ્રાવ્ય થતો નથી, એટલે પાણીમાં ઓગળે નહીં. જો કદાચ પાણીની અંદર એ ઓગળતો હોય તો આપણા મોઢામાં સતત ને સતત લાળ રસનો સ્ત્રાવ થાય છે. તો અમુક સમય પછી છે એ દાંત ઓગળી જાય તો હજી માંડ આવ્યા હોય, જેવા આવતા જાય એવા ઓગળતા જાય, દાંત આવતા જાય એવા ઓગળતા જાય. તો આપણે હંમેશને માટે છે આખી જિંદગી બોખા ને બોખા રહે. પણ એવું થતું નથી, કારણ કે આ કેલ્શિયમ ફોસ્ફેટનું સ્તર છે એ પાણીમાં ક્યારેય ઓગળશે નહીં. હવે જ્યારે આપણા મોઢાની pH છે એ 5.5 કરતાં ઘટે ત્યારે આ દાંતનું ક્ષયન એટલે કે દાંતનું ખવાણ અથવા તો દાંતનો સડો શરૂ થાય છે. આવું ક્યારે થશે તો કે જ્યારે આપણે જમી લીધા પછી અમુક ખોરાકના કણો છે આપણા દાંતની વચ્ચેનો જે ગેપ હોય છે એ ગેપની અંદર ભરાઈ જાય છે, ત્યાં ફસાઈ જતા હોય છે અથવા તો રહી જતા હોય છે. હવે આપણા મોઢાની અંદર છે બેક્ટેરિયા હાજર હોય. આ બેક્ટેરિયા શું કામ કરશે તો કે એ બેક્ટેરિયા છે એક દાંતની અંદર ફસાયેલા જે કણો છે એ કણો અને શર્કરાનું વિઘટન કરી અને એસિડ ઉત્પન્ન કરે છે. કે મોઢામાં હાજર રહેલા બેક્ટેરિયા ખોરાકના કણો અને શર્કરાનું વિઘટન કરી અને એસિડ ઉત્પન્ન કરે છે, જેના કારણે આપણા મોઢાની અંદરની pH 5.5 કરતાં ઘટી જાય છે. ત્યારે દાંતનો સડો થવાની પ્રક્રિયા ચાલુ થાય છે અને ધીરે ધીરે આપણા દાંતનું ઉપરનું પડ કે જે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય એ ધીરે ધીરે ઘસાતું જાય છે. એટલા માટે આપણા દાંતનું ક્ષયન રોકવા માટે આપણે ખાધા પછી બ્રશ કરવાની ટેવ રાખવી જોઈએ. કે જમી લીધું પછી તરત જ આપણે બ્રશ કરી નાખીએ એટલે જે અંદર ફસાયેલા કણો હતા એ નીકળી જાય તો બેક્ટેરિયા હવે કોઈ ઉપર પ્રક્રિયા કરી શકશે નહીં. પ્રક્રિયા જ નહીં કરે તો મોઢાના અંદરની pH છે 5.5 કરતાં ઘટશે જ નહીં. 5.5 કરતાં pH ઘટશે જ નહીં તો દાંતનું ક્ષયન થશે નહીં. આ ઉપરાંત આપણે જે બ્રશ કરવા માટે જે કોલગેટનો ઉપયોગ કરીએ છીએ એ પણ બેઝિક પદાર્થ છે. આ ઉપરાંત દંતમંજન પણ આવે છે, એ પણ બેઝિક પદાર્થ છે. તો તમામ બેઝિક પદાર્થો છે કે જેને આપણે દાંત સાફ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. શા માટે તો કે બેઝિક પદાર્થો અને મોઢાની અંદર ઉત્પન્ન થયેલો એસિડ આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને તટસ્થ થઈ જાય છે, જેના કારણે દાંતનું ક્ષયન થઈ શકતું નથી. એટલે દાંતનું ક્ષયન રોકવા માટે આપણે આપણા દાંતની સફાઈ છે એ યોગ્ય સમયે યોગ્ય રીતે કરવી જોઈએ. ત્યાર પછી હવે જો તો કે મધમાખીના ડંખની અસરના ઉપચારમાં હવે ઘણી વખત છે એ તમને મધમાખી અથવા તો મધમાખી નહીં તો કીડીએ ડંખ માર્યો હશે કે જ્યારે મધપૂડો હોય મધપૂડાને ઉડાડવા જાય અથવા તો લખણ ખોટા થઈએ ત્યારે મધમાખી આપણા શરીરના કોઈ પણ ભાગ ઉપર ડંખ મારે છે. હવે જ્યારે મધમાખી ડંખ મારે છે ત્યારે એના ડંખની અંદરથી આપણા શરીરમાં એસિડ જાય છે. શું જાય છે તો કે એસિડ જાય છે અને એ એસિડને કારણે એ એસિડ જે આપણા શરીરમાં ગયું એ એસિડને કારણે છે એ જે ભાગમાં એને ડંખ માર્યો હોય એ ભાગની ફરતી બાજુ સોજો આવી જાય છે અને આપણને બળતરા ઉત્પન્ન થાય છે. હવે કે જ્યારે મધમાખીનો ડંખ છે એને માર્યો એટલે એસિડ અંદર ગયું જેને કારણે દાહક બળતરા ઉત્પન્ન થઈ. તો હવે આના ઉપચાર માટે આપણે શું કરવું તો કે એ ભાગ કે જે ભાગમાં એને ડંખ માર્યો છે એ ભાગની અંદર આપણે બેઝિક પદાર્થો લગાવી દઈએ. દાખલા તરીકે ખાવાનો સોડા.
હવે ખાવાના સોડાનું દ્રાવણ આપણે સપાટીની ફરતી બાજુ લગાવી દઈએ તો અંદર રહેલો એસિડ અને આ ખાવાનો સોડા કે જે બેઝ છે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે અને તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે, જેના કારણે એ બેઝ છે એ એસિડની અસરને નાબૂદ કરી નાખે છે, જેથી થોડાક સમય પછી આપણને બળતરા બંધ થઈ જાય છે। આ ઉપરાંત કવચ નામની એક તૃણીય વનસ્પતિ એટલે ઘાસ પ્રકારની વનસ્પતિ કે જ્યારે આપણે જંગલોની અંદર જઈએ છીએ ત્યારે આ કવચ નામની વનસ્પતિ આપણને જોવા મળે છે। હવે એ કવચ નામની વનસ્પતિના જે પાંદડા હોય ને એ પાંદડા ઉપર આખા સપાટી ઉપર નાના નાના રોમ આવેલા હોય છે। શું હોય? નાના નાના તાતણા આવેલા। હવે ક્યારેક અચાનક આપણને ખબર હોય નહીં, અજાણતા એ વનસ્પતિના પાંદડા આપણા શરીરની કોઈ પણ સપાટીમાં અડી જાય ત્યારે એના જે રોમ હતા કે જે પર્ણની અંદર રહેલા હતા એ રોમ મિથેનોઇક એસિડ છે એ આપણા શરીરની અંદર છોડે છે। માની લો કે આ સપાટી ઉપર એ પર્ણ અડ્યું, હવે એ પર્ણ અડ્યું એટલે એના રોમ છે આપણે હાથની આ સપાટીમાં સ્પર્શ થયા, જ્યારે એ સ્પર્શ થાય ને ત્યારે એ રોમ એટલે કે જે સૂક્ષ્મ તાતણા હતા એ આપણી આ સપાટીમાં મિથેનોઇક એસિડ નાખી દે છે, એટલે કે મિથેનોઇક એસિડ ઉત્પન્ન કરે છે। હવે એ મિથેનોઇક એસિડ આપણા શરીરની અંદર આ સપાટીમાં ગયો ત્યારે ખૂબ વધારે માત્રામાં બળતરા થાય છે। તો હવે આ એસિડ કયો એના ઉપચારમાં પણ આપણે એની સપાટીની ફરતી બાજુ બેઝિક પદાર્થો લગાવી દેવા જોઈએ કે જેથી કરી અને તટસ્થીકરણની પ્રક્રિયા થઈ જશે। તો હવે એનો કુદરતી ઉપચાર એ છે કે જે એ કવચ નામની વનસ્પતિ છે કે જે જંગલમાં ઉગે છે એની ફરતી બાજુ ડોક નામની વનસ્પતિ ઉગે છે। જે કવચનો છોડ હોય એની ફરતી બાજુ ડોકના છોડ આવેલા હોય તો આ કવચે જે એસિડ ઉત્પન્ન કર્યો છે એના ઈલાજ માટે આપણે કવચના પર્ણ તોડી અને સપાટી ઉપર ઘસી નાખીએ તો એ કવચના પર્ણની જે એસિડની અસર હતી એ નાબૂદ થઈ જાય છે। તો હવે જો આ ડોક નામની વનસ્પતિ હતી એના પર્ણની અંદર શું રહેલું હશે તો કે બેઝ રહેલો હશે, તો જ એ બેઝિક પદાર્થ છે આ એસિડિક પદાર્થની અસરને નાબૂદ કરી શકે છે। બરાબર છે? તો અહીંયા તમારો આ પ્રશ્ન છે એ થઈ જાય છે પૂર્ણ કે આપણા જીવનમાં pH નું મહત્વ। ત્યાર પછી હવે જો તો કે ઘણા બધા એવા કુદરતી સ્ત્રોતો હોય છે કે જે કુદરતી સ્ત્રોતોની અંદર એસિડ આવેલો હોય છે। તો મેં તમામ કુદરતી સ્ત્રોતોના નામ અહીંયા તમને લખી દીધા છે અને કયા સ્ત્રોતની અંદર કયો એસિડ આવેલો હોય એ પણ મેં તમને લખી દીધું છે। એમાં જો સૌપ્રથમ તો કે વિનેગરની અંદર એસિટિક એસિડ રહેલો હોય છે। પછી આવે છે સંતરુ, તો સંતરાની અંદર સાઇટ્રિક એસિડ રહેલો હોય છે। તમારે બધા યાદ રાખવાના છે। વિનેગરની અંદર એસિટિક એસિડ, સંતરાની અંદર સાઇટ્રિક એસિડ, આંબલીની અંદર ટાર્ટરિક એસિડ, ટમેટાની અંદર ઓક્ઝેલિક એસિડ આવેલો હોય છે, ખાટું દૂધ અથવા તો દહીં એની અંદર લેક્ટિક એસિડ આવેલો હોય છે, લીંબુની અંદર સાઇટ્રિક એસિડ આવેલો હોય છે। હવે જો લીંબુ અને સંતરુ તમે ઘણી વખત જોયું હશે કે હવે જે ગોદડિયા લીંબુ આવે છે મોટા મોટા એ સંતરામાંથી જ વિકસાવીને બનાવવામાં આવેલા છે। તો સંતરામાં પણ સાઇટ્રિક એસિડ હોય છે અને લીંબુની અંદર પણ સાઇટ્રિક એસિડ હોય છે। આ ઉપરાંત કીડીનો ડંખ અને કવચ, હમણાં જ આપણે કવચ નામની વનસ્પતિ વિશે ભણી ગયા, તો કવચ નામની વનસ્પતિ અને કીડીનો ડંખ આ બંનેની અંદર છે મિથેનોઇક એસિડ આવેલા હોય છે। આમાંથી કોઈ પણ તમને એક માર્કના પ્રશ્નની અંદર પૂછી શકે છે કે વિનેગરની અંદર એસિટિક એસિડ, સંતરુ અને લીંબુ આ બંનેની અંદર સાઇટ્રિક એસિડ, આંબલીની અંદર ટાર્ટરિક એસિડ, ટમેટામાં ઓક્ઝેલિક એસિડ, ખાટું દૂધ અથવા તો દહીંની અંદર લેક્ટિક એસિડ અને કીડીનો ડંખ અને કવચના ડંખની અંદર મિથેનોઇક એસિડ આવેલા હોય છે। આ તમારે યાદ રાખવાનું છે। બરાબર? તો ચાલો આજનો આપણો આ ટોપિક આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ। આજના હોમવર્કની અંદર જોવું જોઈએ તો કે દૈનિક જીવનમાં pH નું મહત્વ સમજાવો। આપણા દૈનિક જીવનમાં pH નું મહત્વ 5 મુદ્દા અને 5 મુદ્દાની વિગતવાર માહિતી તમારે આજના પ્રશ્નની અંદર લખવાની છે। બરાબર? તો ચાલો મિત્રો આજનો ટોપિક આપણે અહીંયા કરીએ છીએ
પૂર્ણ અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા એક સરસ મજાના નવા ટોપિક સાથે આપણે પાછા મળીશું.